નમસ્કાર મિત્રો, ટેટ ટાટ પરીક્ષા લક્ષી અગત્યના પ્રશ્નો સાથે પાર્ટ 4માં ફરી હું ઉપસ્થિત છું. તો ફરી આપણે એક નવા વિષય સાથે, નવા પ્રશ્નો સાથે આપણે આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 1 છે, આંતરસૂજ દ્વારા થતું અધ્યયન કયા મનોવૈજ્ઞાનિકે સમજાવ્યું? જવાબ બી કોહલર. પ્રશ્ન 2, વિજ્ઞાન શિક્ષક પહેલાં સમગ્ર શરીર, તેના વિવિધ તંત્રો, શરીરનું કાર્ય વગેરે રજૂ કરી ત્યાર પછી પાચન તંત્ર શીખવે છે. આ શિક્ષક શિક્ષણના કયા સૂત્રને અનુસરે છે? જવાબ ડી, સમગ્રથી અંશ તરફ જવું. પ્રશ્ન 3, કેળવણીને ત્રિધ્રુવી પ્રક્રિયા તરીકે કોણ સ્વીકારે? જવાબ એ જ્હોન ડુઈ. પ્રશ્ન 4, તેજસ્વી બાળકોને શીખવવામાં અને શિક્ષણમાં નબળા બાળકોને શીખવવા ભિન્ન ભિન્ન પદ્ધતિઓનો આશ્રય લેવો જોઈએ. અહીં કયો સિદ્ધાંત સમાયેલો છે? જવાબ સી, વ્યક્તિગત તફાવતો. પ્રશ્ન 5, અભિક્રમિત અધ્યયનની ખાસ વિશેષતા કઈ છે? જવાબ સી, અધ્યેતાનો સરેરાશ ઝડપે શીખે. પ્રશ્ન 6, નીચે પૈકી પરિબળ ધ્યાનના આંતરિક પરિબળ પૈકીનું નથી. જવાબ સી, ઉદ્દીપકનું પુનરાવર્તન. પ્રશ્ન 7, વિદ્યાર્થીઓના હસ્તાક્ષરના મૂલ્યાંકનમાં કયું સાધન એટલે કે પદ્ધતિ વધારે ઉપયોગી બને? જવાબ બી, અવલોકન. પ્રશ્ન નંબર 8, પાઠનો આરંભ મૂર્ત પરથી થવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તમાં થવી જોઈએ. આ વિધાન કોનું છે? જવાબ ડી, હર્બર્ટ સ્પેન્સર. પ્રશ્ન 9, વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવનાનો વિકાસ કેવી રીતે કરશો? જવાબ સી, વિદ્યાર્થીઓને સમૂહ કાર્યનો અવસર આપશો. પ્રશ્ન નંબર 10, વારસો અને વાતાવરણ બાળકના કયા વિકાસને પ્રભાવિત કરે છે? જવાબ ડી, ત્રણેય બાબતો, સામાજિક, સંજ્ઞાનાત્મક અને સંવેગાત્મક. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ટેટ ટાટ પરીક્ષાને લગતા 10 જેટલા અગત્યના પ્રશ્નો જોયા. તો આશા છે કે એ તમને માહિતીસભર રહેશે. સમગ્ર વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.